ઉદાહરણ નંબર 5.5 જોઈએ। આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર કર્યા વિના પરાવર્તન પામે છે। બરાબર, આપણને બે આકૃતિ આપેલી છે, એમાં એની એક પેલી આકૃતિ જે છે અહીં દોરેલી છે। શું થાય છે કે એક બોલને તમે જે છે આ દિવાલ સાથે તમે દિવાલ તરફ ફેંકો, બરાબર, યુ વેગથી, તો શું થાય કે દિવાલ પરથી પરાવર્તન પામી એટલા જ વેગથી પરાવર્તન પામીને ક્યાં જાય છે? એની વિરુદ્ધ દિશામાં। બરાબર, તો પહેલું આપણે શું કરવાનું છે કે દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા, એટલે કે આ બોલને લીધે આ જે દિવાલ છે એની ઉપર કેટલું બળ કઈ દિશામાં લાગે છે એ આપણે શોધવાનું છે। અને બીજું શું શોધવાનું છે તો કે દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના મૂલ્યનો ગુણોત્તર કેટલો હશે। તો બંને કેસમાં આપણે શું કરવાનું છે? બળનો આઘાત ગોતવાનો છે। બરાબર, પછી બળનો આઘાત શોધી અને પછી એનો શું કરવાનો છે? આપણે ગુણોત્તર લઈ લેવાનો છે। બરાબર, તો હવે આ કેસ માટે આપણે જોઈએ। આ કેસમાં જે છે એ આ બોલ જે છે યુ વેગથી આ બાજુ ગતિ કરે છે, એટલે આ જે છે એની પ્રારંભિક સ્થિતિ થઈ। બરાબર, પ્રારંભિક, અને પછી શું થાય છે કે અથડાઈને યુ વેગથી પાછો ફરે છે, એટલે આ જે છે એ અંતિમ સ્થિતિ છે। હવે આપણે શું કરશું તો કે પ્રારંભિક સ્થિતિનું વેગમાન અને અંતિમ સ્થિતિનું વેગમાન, બરાબર, બળનો આઘાત આપણને કઈ રીતે મળે? તો કે ડેલ્ટા પી। બરાબર, હવે ડેલ્ટા પી બરાબર તો શું થાય તો કે પીએફ એટલે કે ફાઇનલ મોમેન્ટમ એટલે કે અંતિમ વેગમાન માઇનસ શું થાય? પ્રારંભિક વેગમાન। તો આપણે અહીંયા શું કરવું પડશે? પહેલા પ્રારંભિક વેગમાન અને પછી અંતિમ વેગમાન શોધીએ। બરાબર, હવે અહીંયા તમે આકૃતિમાં ધ્યાનથી જુઓ તો બોલ જે છે એ એક્સ દિશામાં જ ગતિ કરે છે, વાય દિશામાં ક્યાંય ગતિ કરતો નથી, એટલે વાય દિશામાં જે આપણને વેગમાન મળે એ તો કેવું રહેશે? શૂન્ય રહેશે। એટલે ખાલી આપણે કયું લેવું પડશે? એક્સ દિશામાં જે ગતિ કરે છે, બરાબર, તો એના માટે જ આપણે ખાલી વેગમાન લેવું પડશે। ઓકે, તો આપણે પહેલા પ્રારંભિક વેગમાન શોધીએ। પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ શું થાય? પીઆઈ। બરાબર, હવે વેગમાનનું સૂત્ર આપણી પાસે ખબર છે, દળ ગુણ્યા વેગ। બરાબર, ધારો કે આપણે અહીંયા લઈ લઈએ કે ઓકે, અહીંયા લખી નાખીએ કે ધારો કે અહીંયા આપણને દળ નથી આપ્યું, તો ધારી લઈએ કે ધારો કે બોલનું દળ સ્મોલ એમ છે। બરાબર, હવે શું થશે? દળ અને વેગનો ગુણાકાર, પણ વેગ કયો છે આપણી પાસે? તો કે અહીંયા યુ, અને દળ કેટલું છે? એમ। બરાબર, હવે બળનો આઘાત એટલે વેગમાન જે છે એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે। બરાબર, સદિશ રાશિ માટે શું કરવું પડશે? દિશાનું પણ ધ્યાન રાખવું પડશે। તો પહેલાં તો પ્રારંભિક સ્થિતિમાં જે બોલ છે એ કઈ દિશામાં ગતિ કરે છે? તો કે આ દિશામાં, પ્લસ એક્સ અક્ષની દિશામાં। બરાબર, તો ત્યાં વેગ કેવો આવશે? પ્લસ, એટલે અહીંયા શું આવશે? એમ ઇન્ટુ યુ। બરાબર, આ થઈ ગઈ આપણી પ્રારંભિક વેગમાન। હવે એવી જ રીતે આપણે શું કરવું પડશે? તો કે અંતિમ વેગમાન, અંતિમ વેગમાન પી એફ। તો હવે જુઓ આકૃતિમાં જોઈએ તો ખ્યાલ આવે કે બોલ જે છે એ દિવાલ સાથે અથડાઈને પાછો આ દિશામાં આવે છે, તો એ દિશા તો કઈ છે? તો કે માઇનસ એક્સ અક્ષની દિશા, એટલે કે આ દિશામાં। બરાબર, તો ત્યાં આપણે શું લેવું પડશે? માઇનસ યુ, એટલે અંતિમ વેગમાન આપણું શું થશે? માઇનસ એમ ઇન્ટુ યુ। બરાબર, હવે આપણે તો શું જોવે છે? વેગમાનમાં થતો ફેરફાર, એટલે કે ડેલ્ટા પી। તો આઘાત ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ્ટા પી। તો પહેલાં તો શું આવશે? અંતિમ, એટલે કે માઇનસ એમ યુ, માઇનસ શું આવશે? પ્રારંભિક, એમ યુ। તો સાદુરૂપ આપીએ એટલે આ કેટલું થઈ ગયું? માઇનસ 2 એમ યુ। બરાબર,
તો બળનો આઘાત જે છે એ આપણને પહેલા કેસ માટે મળી ગયો. ઓકે, હવે જુઓ દિશા. તો દિશા કઈ કીધી છે આપણને? તો કે દરેક બોલના લીધે દિવાલ પર લાગતા બળની દિશા. તો બોલના લીધે તો દિવાલ ઉપર કઈ દિશામાં લાગે છે? જો હવે આકૃતિ ઉપરથી જ જોઈએ આપણે કે આ બોલ જે છે એ દિવાલ સાથે અથડાય, બરાબર. પણ જ્યારે પરાવર્તન કોણ કરે છે? તો કે દિવાલ, બરાબર. તો દિવાલ વડે જે છે એ બોલ ઉપર કઈ દિશામાં બળ લાગે? તો કે -x અક્ષની દિશામાં. તો ન્યૂટન ગતિના નિયમ મુજબ આપણે શું કહી શકીએ? તો કે બોલ જે છે એ દિવાલ ઉપર કઈ દિશામાં બળ લગાડશે? તો કે +x અક્ષની દિશામાં, બરાબર. તો અહીંયા આપણે દિશા લખીએ કે બોલ વડે દિવાલ પર +x અક્ષની દિશા તરફ બળ લાગે. ઓકે, હવે બી આકૃતિમાં જોઈએ. એમાં જુઓ શું કીધું છે કે અહીંથી એક બોલ જે છે એ આ રીતે આવે છે, બરાબર. અને દિવાલ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવી અને અહીંથી પછી છે એ 30 ડિગ્રીના ખૂણે એ રિટર્ન એટલે કે પાછો ફરે છે, બરાબર. તો આમાં શું કરવાનું છે? આપણે બળનો આઘાત શોધવાનો છે અને બોલ વડે દિવાલ પર કઈ દિશામાં બળ લાગે છે, બરાબર, બળ એ આપણે શોધવાનું છે. એટલે હવે આપણે શું કરવું પડશે? જુઓ, બળનો આઘાત શોધવા માટે આપણને તો ખબર છે ΔP જોઈએ આપણે, બરાબર, વેગમાનમાં થતો ફેરફાર. તો અહીંથી બોલ જે આવે છે આ દિશામાં ગતિ કરે, બરાબર. એટલે એ કઈ યામાક્ષ પદ્ધતિમાં ગતિ કરે છે? તો કે અહીંયા આ રીતે, બરાબર. એટલે આ બાજુ તમે જુઓ તો +x છે, આ બાજુ કયું છે? -y, બરાબર. અને જ્યારે એ દિવાલ સાથે અથડાઈ અને પાછો ફરે તો ત્યારે કઈ યામમાં ગતિ કરે? તો કે અહીંયા જે કયા સમતલમાં ગતિ કરે? તો કે અહીંયા -x અને અહીંયા -y જેવા સમતલમાં એ ગતિ કરે, બરાબર. તો આ સમતલ વિશે વિચારીએ તો અહીંયા જે છે એ 30 ડિગ્રીનો ખૂણો બનાવશે. તો આપણને ખબર છે કે થીટાની નજીકનો ઘટક કયો આવશે? તો કે cos થીટા, બરાબર. તો અહીંયા આપણે લખીએ કે અહીંયા વેગમાન કેટલું આવશે? mu cos 30 ડિગ્રી, બરાબર. અને એની દૂરનો ઘટક કયો આવશે? તો કે sin થીટા. તો અહીંયા કયો ઘટક આવશે? mu sin 30 ડિગ્રી, બરાબર. હવે આના માટે વિચારીએ કે આના માટે શું આવશે? તો અહીંયા 30 ડિગ્રીનો ખૂણો બને છે, બરાબર. તો આ ઘટક કયો આવશે એની નજીકનો ઘટક? તો કે -mu cos 30 ડિગ્રી, કારણ કે અહીંયા કયું છે અક્ષ? -x અક્ષ છે, બરાબર. અને y અક્ષ કઈ છે? તો કે -y અક્ષ છે, બરાબર. અહીંયા તો અહીંયા શું આવશે? -y -mu sin થીટા, બરાબર. એટલે અહીંયા શું આવશે? આ બાજુ -mu sin 30 ડિગ્રી, બરાબર, કારણ કે અહીંયા -y અક્ષની દિશામાં છે. ઓકે, તો ઘટકમાં ખબર પડી ગઈ આપણને, બરાબર. કારણ કે અહીંયા જો થીટા ઘટક અહીંયા 30 ડિગ્રીનો ખૂણો બનાવે તો થીટાની નજીકનો ઘટક કયો આવશે? mu cos થીટા, એટલે કે mu cos 30 ડિગ્રી +x અક્ષની દિશામાં છે એટલે અહીંયા પ્લસ આવશે. નીચેની તરફ શું છે? -y અક્ષ છે, બરાબર. તો અહીંયા શું આવશે? -mu sin 30. અને આ બાજુની તમે ગતિ વિચારો તો અહીંયા જે છે એ 30 ડિગ્રીનો ખૂણો બનાવે તો એની નજીકનો ઘટક કયો આવશે? -mu cos 30, કારણ કે અહીંયા -x અક્ષ છે. તો એવી રીતે કયો ઘટક બીજો આવશે? sin થીટા વાળો દૂરનો ઘટક. તો દૂરના ઘટક માટે કયો આવશે? તો કે -y અક્ષની દિશામાં. તો એ કયો આવશે? -mu sin 30. ઓકે, તો હવે આ જે ઘટના છે એ આપણી કઈ છે? તો કે પ્રારંભિક, બરાબર. આ જે છે એ કઈ છે? અંતિમ. તો હવે આપણે શું કરશું? તો કે બળનો આઘાત એટલે કે ΔP. આ ΔP મેળવશું, બરાબર. ΔP નું સૂત્ર આપણી પાસે છે PF - PI. ઓકે, તો પહેલાં આપણે શું કરવું પડશે? અહીંયા બંને ઘટક લેવા પડશે, કારણ કે જે બોલ ગતિ કરે છે અહીંયા તમે આકૃતિમાં જુઓ તો આ જે બોલ ગતિ કરે છે, બરાબર, તો એ એક્સ અને વાય બંને સમતલમાં XY સમતલમાં ગતિ કરે છે મતલબમાં, બરાબર. તો આપણે શું કરવું પડશે? બંને ઘટકો લેવા પડશે. એટલે હવે આપણે અહીંયા પ્રારંભિક વેગમાન માટે લખીએ
પ્રારંભિક વેગમાન, બરાબર, કયું આવશે? પીઆઈ. તો પ્રારંભિક વેગમાનમાં આપણે જોઈએ, બરાબર, તો પ્રારંભિક વેગમાનમાં ઘટકો કયા કયા મળે છે આપણને? તો કે અહીંયા એમયુ કોસ 30 અને બીજા કયા ઘટક મળે છે? માઇનસ એમયુ સાઇન 30. ઓકે, તો એ બંનેનો શું કરવો પડશે આપણે? સરવાળો. એટલે અહીંયા આવશે એમયુ કોસ 30, હું પેલા એક્સ ઘટક લખું, અહીંયા માઇનસ છે આગળ, તો માઇનસ એમયુ સાઇન 30, બરાબર. ઓકે, હવે આપણે કયું લખવું પડશે? અંતિમ વેગમાન. અંતિમ વેગમાન પીએફ, બરાબર. હવે જો અંતિમ વેગમાન માટે આપણી પાસે કયા કયા ઘટકો છે? તો કે એક્સ અક્ષની દિશામાં કયા ઘટક છે? તો કે માઇનસ એમયુ કોસ 30 અને વાય અક્ષની દિશામાં કયા ઘટક છે? તો કે માઇનસ એમયુ સાઇન 30, બરાબર. તો એ બંનેનો શું કરવો પડશે મારે? સરવાળો. એટલે અહીંયા આવશે માઇનસ એમયુ કોસ 30 માઇનસ એમયુ સાઇન 30. ઓકે, તો આપણને પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન મળી ગયું. હવે આપણે શું કરવું પડશે? આ આપણી પાસે જે સૂત્ર છે, બરાબર, એમાં આપણે કિંમત મૂકી દઈએ. તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ શું થશે? પીએફ એટલે માઇનસ એમયુ કોસ 30 માઇનસ એમયુ સાઇન 30. ઓકે, માઇનસ કરીને હવે શું આવશે? પ્રારંભિક. તો પ્રારંભિક આવશે એમયુ કોસ 30 માઇનસ એમયુ સાઇન 30. ઓકે, હવે સાદું રૂપ આપીએ થોડું, બરાબર, માઇનસ એમયુ કોસ 30 પછી માઇનસ એમયુ સાઇન 30. હવે આ જે અહીંયા ઋણ નિશાની છે એને આપણે ક્યાં લઈ જઈએ? આ કાઉન્સની અંદર લઈ જઈએ, તો પ્લસ છે એ માઇનસ થઈ જશે, માઇનસ છે એ પ્લસ થઈ જશે. એટલે અહીંયા શું આવશે? માઇનસ એમયુ કોસ 30 અને આ શું થઈ જશે? પ્લસ એમયુ સાઇન 30. ઓકે, તો અહીંયા જો માઇનસ એમયુ સાઇન 30, અહીંયા છે પ્લસ એમયુ સાઇન 30, એ તો બંને કેવા થઈ ગયા? કેન્સલ થઈ ગયા. ઓકે, તો હવે વધ્યું શું? તો કે માઇનસ એમયુ કોસ 30 અને આ બાજુ છે માઇનસ એમયુ કોસ 30. તો ત્યાં શું આવી ગયું? માઇનસ 2mu કોસ 30, બરાબર. તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2mu કોસ 30 આવ્યું, 2mu કોસ 30. હવે કોસ 30ની કિંમત આપણને ખબર છે કઈ થાય? માઇનસ 2mu કોસ 30ની કિંમત કઈ થાય? તો કે √3/2. ઓકે, તો અહીંયા 2 કેન્સલ થઈ જશે, તો ફાઇનલ આપણી પાસે ડેલ્ટા પી કેટલો આવ્યો? માઇનસ √3 ઇન્ટુ mu. ઓકે, હવે દિશા. તો અહીંયા જોઈએ આપણે કે અહીંયા જે છે એ બોલ અહીંયા ગતિ કરે છે આ દિશામાં, બરાબર. એટલે અહીંયા આવે ત્યારે બોલ જે છે એ દિવાલ તરફ અહીંયા આ દિશામાં એટલે કે પ્લસ એક્સ અક્ષની દિશામાં બોલ લગાડે. હવે દિવાલ શું કરે છે? તો કે દિવાલ જે છે એ બોલને એની વિરુદ્ધ દિશામાં ગતિ કરાવે છે. મતલબ કે માઇનસ એક્સ અક્ષની દિશામાં ગતિ કોણ કરાવે છે? તો કે દિવાલ, બરાબર. તો બોલ વડે દિવાલ ઉપર કઈ દિશામાં બળ લાગે છે? તો કે પ્લસ એક્સ અક્ષની દિશામાં. પરંતુ દિવાલ વડે બોલ ઉપર કઈ દિશામાં બળ લાગે છે? માઇનસ એક્સ અક્ષની દિશામાં, બરાબર. એટલે અહીંયા તમે જુઓ આ બે ઘટકો જે છે એ કેન્સલ થઈ જાય, બરાબર. આ બે ઘટકો આપણને ક્યાં મળશે? એક ઘટક મળશે એમયુ કોસ 30, એક ઘટક કયો મળશે? માઇનસ એમયુ કોસ 30, બરાબર. તો બોલ વડે દિવાલ પર લાગતું બળ પ્લસ એક્સ અક્ષની દિશામાં લાગે. ઓકે, હવે આપણે શું કરવાનું છે? તો કે હવે આપણે જે છે એ ગુણોત્તર લેવાનો છે.
બરાબર, એ અને બીમાં મળતા આઘાતનો ગુણોત્તર. તો પેલું એમાં આપણને કેટલો આઘાત મળ્યો હતો તો કે ડેલ્ટા પી એ અહીંયા લખીએ આપણે, છેદમાં શું લખીએ ડેલ્ટા પી બી, એટલે કે એમાં અને બીમાં. તો ડેલ્ટા પી એ કેટલો મળ્યો તો આપણને બળનો આઘાત -2 mu. હવે છેદમાં કયો આવશે તો કે ડેલ્ટા પી બી, એટલે કે બીમાં આપણને કયો આઘાત મળ્યો તો -2 mu, અને અહીંયા આપણને મળ્યું હતું √3 m into u. તો અહીંથી આ કેન્સલ થઈ ગયા, એક આ નેગેટિવ કેન્સલ થઈ ગયું, એટલે આપણી પાસે શું આવ્યો ગુણોત્તર 2/√3. બરાબર, આનું સાદરૂપ આપીએ એટલે આનું નજીકની કિંમત આપણને મળશે 1.2. તો આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર. થેન્ક યુ.